સમાજ વિદ્યા ધોરણ 10 આર્થિક વિકાસ. આની પહેલાના વિડિયોમાં આર્થિક વિકાસ બાબત આપણે ચર્ચા કરી ગયા છે, તમને ખ્યાલ છે, બરાબર છે? તો આજે વિગતવાર એનો અભ્યાસ કરી આગળના પગલું પર જઈ રહ્યા છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. તો તમને એમ થાય કે વિકાસશીલ કોને? તો આપણે મન પડે એમ ન આવે. આમાં જે વ્યાખ્યા આપી, જે ધારણા આપી, એને જ આપણે અનુસરવું પડે કે વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય, એના લક્ષણો કઈ પ્રકારના છે, એના લક્ષણો આપણે ચર્ચા કરી. તો પહેલા તો વિકાસશીલ અર્થતંત્રનો મતલબ શું થાય એ સમજો. વિકસિત અર્થતંત્ર, જો બે અર્થતંત્ર છે, વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્રનો તફાવત માથાદીઠ આવકના આધારે પાડવામાં આવે છે. એક વિકાસશીલ છે અને એક વિકસિત છે. આ બે અર્થતંત્ર છે. તો એનો તફાવત છે કે માથાદીઠ આવક છે એના આધારે નક્કી કરવાનું હોય છે કે ભાઈ આને વિકાસશીલ અર્થતંત્ર કહો કે વિકસિત અર્થતંત્ર. જોઈએ વિશ્વ બેંકના 2004ના અહેવાલ અનુસાર $735 થી ઓછી આવક ધરાવતા $735 થી ઓછી આવક ધરાવતા દેશોને વિકસિત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. $735 કરતા ઓછી આવક ધરાવતા દેશોને વિકસિત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એના લક્ષણો નીચે મુજબ છે. 9 લક્ષણો છે. ચર્ચા કરી બંધાય. બહુ ઈઝી છે. નીચી માથાદીઠ આવક એટલે કે વિકસિત જે અર્થતંત્ર છે, વિકાસશીલ અર્થતંત્ર, એમાં માથાદીઠ આવક છે એ ઓછી હોય. શા માટે? તો ભાઈ વસ્તી કુટુંબમાં જાજા સભ્યો હોય છે અને તમને ખબર છે કે જો ફેમિલી મોટું હોય તો ગમે તે આવક હોય તો ઓછી જ પડવાની છે. 2 જણાનું ફેમિલી હોય, 4 જણાનું ફેમિલી હોય અને 10 જણાનું ફેમિલી હોય, એમાં ફેર પડવાનો છે આવક. આમાં શું હોય છે તો વસ્તી કુટુંબમાં સભ્યોની સંખ્યા વધારે હોય છે એવું કહેવામાં આવે છે. નીચી માથાદીઠ આવક. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. રાષ્ટ્રીય આવક એટલે કાલે કુલ આવક એવું કીધું છે, એટલે કુલ આવક નીચી જોવા મળે છે. કારણ કે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી જોવા મળે છે. કારણ કે ઘરમાં ફેમિલી મેમ્બર વધારે તો ગમે એની આવક હોય ઓછી જ પડવાની છે. પરિણામે લોકોનું જીવન ધોરણ નીચું રહેશે. જો જેની સામાન્ય આવક હોય એ લોકોનું જીવન ધોરણ છે એ નીચું હોય છે. એ હલકા પ્રકારનું બધી વસ્તુ વાપરતા છે કારણ કે એની આવક પ્રમાણે એને બધી વસ્તુ પર ખર્ચ કરવો પડતો છે. જે કોઈ પૈસાવાળો માણસ હોય તો એ એની આવક અનુસાર એ ખર્ચ કરતો છે. બસ એ મોજશોખનું જીવન જીવતો હોય છે. જ્યારે નીચે આવક ધરાવતા લોકો છે એ પોતાનું માનવ ગુજરાન ચલાવતા છે. એને મોજશોખ પોસાય કારણ કે એની આવક કેવી હોય છે? નીચી હોય છે. વસ્તી વૃદ્ધિ. વસ્તી વૃદ્ધિ ભારતનો એક મોટા મોટો જો સળગતો પ્રશ્ન હોય તો વસ્તી વૃદ્ધિ છે. માણસો વસ્તી વધે છે અને પરિણામે તમામ વસ્તુની તંગી ઉત્પન્ન થાય છે. જેમ નાનું કુટુંબ એમ આપણે સારી લાઈફ જીવી શકીએ. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. તો વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે. 2% બહુ ઊંચો દર. 2% અથવા તો એનાથી વધુ દર જોવા મળે છે. એટલે વસ્તીની વૃદ્ધિ છે એ પણ એક વિકાસશીલ અર્થતંત્રનું પાયાનું લક્ષણ ગણાય છે. અને ત્રીજું, કૃષિ પર અવલંબન. મોટા ભાગના લોકો છે એ ખેતી ઉપર આધારિત રાખતા છે. કયા અર્થતંત્રમાં? વિકાસશીલ અર્થતંત્રમાં લોકો છે એ ખેતી ઉપર આધારિત રાખતા છે. 60%થી પણ વધારે લોકો છે એ ખેતી ઉપર નિર્ભર હોય છે એમ કહેવામાં આવે છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે. ખેતી કે વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે. દેશના 60% લોકો કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. રાષ્ટ્રીય આવક દેશની કુલ આવકમાં પણ ખેતીનો ફાળો 25% હોય છે. 25% એટલે બહુ મોટી આવક છે, સમજે છે? એના પછીનું ચોથું, આવકની અસમમિતિ. ભારતની મુખ્ય જો કમજોરી હોય તો આ છે. ભારતમાં જો કે ગરીબી પ્રવૃત્તિ હોય, ભારતના લોકોનું જીવન નીચું હોય તો આવકની અસમમિતિ. અમુક
કુટુંબ હોય એમાં બધા જ લોકો નોકરી કરતા છે, જોબ કરતા છે, સરકારી નોકરી કરતા છે, તો એનું જીવન ધોરણ ઊંચું હોય છે. જ્યારે બાજુના મકાનમાં કોઈ સરકારી નોકરી ન કરે, કોઈ નોકરી ન કરે છે, તો એનું જીવન ધોરણ કેવું હોય છે? નીચું હોય છે. એટલે આવકની અસમાન વહેંચણી છે ને એ ભારતનું એક મોટામાં મોટું છે નબળાઈ હોય તો એ કહેવામાં આવે છે. જો સમાન વહેંચણી હોય ને તો બધાનું જીવન ધોરણ કેવું ઊંચું હોય, બરાબર છે. પણ આવકની અસમાન વહેંચણી છે ને એટલે અમુક લોકો ગરીબ દેખાય છે, અમુક લોકો બહુ પૈસાવાળા દેખાય છે, અમુક લોકો એનાથી પણ એકદમ ધનિક દેખાય છે. તો એ ભારતની મુખ્ય મોટી નબળાઈ તો નબળાઈ એટલે લક્ષણ. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. દેશના ટોચના 20% ધનિક લોકો પાસે રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો કેટલા ટકા લોકો પાસે છે? 20% લોકો, કારણ કે ખૂબ જ પૈસાવાળા છે દેશમાં. અને તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો અને તળિયાના 20% એટલે કે ગરીબ લોકો પાસે રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો, ફક્ત 10% હિસ્સો ધરાવતા હોય છે. કોણ? તો કે ગરીબ લોકો. કેટલા ટકા હિસ્સો ધરાવે છે? 10%. ત્યારે 20% ધનિક લોકો કેટલા ટકા હિસ્સો ધરાવે છે? 40%. વિચાર કરો કેટલી અસમાનતા દેખાય છે. સમજે છે? નેક્સ્ટ, બેરોજગારી. તમે નહીં માનો પણ હમણાં આંગણવાડીને ફોન કરે છે, તમને ખબર છે સરકારે આંગણવાડી, તો કાલે હું કોર્ટમાં ગયો તો ઘણા બધા બહેનો આંગણવાડીને ફોન કરતા હતા. બહુ સારી વાત કહેવાય. મીન્સ દેશમાં બેરોજગારી હોય છે. સમજી લો. બેરોજગારી માણસ ભણેલો હોય છતાં પણ એને નોકરી મળતી નથી. એને શું કહેવામાં આવે છે? બેરોજગારી. એની પાસે પૂરતી લાયકાત હોય, પૂરતી ડિગ્રી હોય છતાં પણ એને નોકરી મળતી નથી. તો એને શું કહેવામાં આવે છે? બેરોજગારી. આપણે જોઈએ બેરોજગારી. બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. જે રીતે મોસમી બેરોજગારી. મોસમી બેરોજગારીનો મતલબ શું થાય છે? કે જ્યારે મોસમ હોય ત્યારે લોકોને કામ મળે. સે ફોર એક્ઝામ્પલ, ખેતરમાં જ્યારે પાક ઉત્પાદન થાય ત્યારે મજૂર લોકોને રોજગારી મળે. તો જ્યારે પાક ઉત્પાદન થઈ ગયું પછી એ લોકો શું બની જશે? બેકાર બની જશે. તો એને શું કહેવામાં આવે છે? મોસમી બેરોજગારી. બેરોજગારીનો પણ પ્રકાર છે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જેવી કે મોસમી બેરોજગારી, છૂટી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે જોવા મળે છે. અને બેરોજગારી હોય તો લોકોનું જીવન ધોરણ નીચું હોય છે અને લોકો કેવાનો સામનો કરતા છે? ગરીબીનો સામનો કરતા છે. માણસો પાસે ખાવાના અનાજ પણ હોતું નથી. તો હવે જોઈએ છે આપણે ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય, વગેરે પર કોઈ પણ જાતનો ખર્ચ ન કરી શકે, સંતોષી શકતા ન હોય, તો તેવા લોકોને ગરીબ ગણવામાં આવે છે. તેવા લોકોને કેવા ગણવામાં આવે છે? ગરીબ ગણવામાં આવે છે. આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના ત્રીજા ભાગ જેટલું છે. ત્રીજા ભાગ જેટલું આવા લોકોનું પ્રમાણ છે. એટલે ઘણા બધા ભારતમાં ગરીબ લોકો છે. ત્રીજો ભાગ એટલે બહુ મોટો ભાગ. અને સાતમું છે દ્વિમુખી અર્થતંત્ર. બરોબર. એક બાજુ ગામડામાં છે ખેડૂતોની માનસિક સ્થિતિ એવી છે કે એના બાપ દાદા અથવા તો એના વડવાઓ જે બી વાવતા હોય એ જ બી વાવે. આજથી વર્ષો પહેલા જે બી વાવતા હોય એના વડવાઓ દાદા હોય એના બરોબર એના ફાધર છે. તો એ 50 વર્ષ જૂની પરંપરાગત બી વાવે એટલે એનું ઉત્પાદન કેવું થાય? ઓછું થાય. જ્યારે અત્યારે જે આધુનિક બી આવી ગયા છે બરોબર, જેને હાઇબ્રિડ બિયારણ કહેવામાં આવે છે, પણ એ લોકો એ વાવતા નથી. જે ગામડાના ખેડૂતો છે, પછાત ખેડૂત, એની વાત થાય છે. શું કામ? તો એને ડર લાગે છે કે જો આ નવું બી વાવશું આપણે, મીન્સ કે હાઇબ્રિડ બી અથવા તો સંકરણ બી વાવશું અને ઉત્પાદન નહીં થાય તો એને એવો ડર લાગે છે. જ્યારે બીજી બાજુ શહેરમાં અત્યારે શું થાય છે તો ઔદ્યોગિક એકમો મોટા મોટા આવી ગયા છે, લોકોનું જીવન ધોરણ ઊંચું છે અને શહેરમાં લોકો વૈભવ જીવનશૈલી પોતાનું જીવન ગુજારે છે. જ્યારે ગામડામાં લોકો જીવન ધોરણ છે બહુ નીચું છે. જોઈએ એક બાજુ પછાત ગામડામાં પછાત જૂની પુરાણી યંત્ર સામગ્રી તેમજ
ઓછું ખેત ઉત્પાદન જોવા મળે છે. તો બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ તેમજ વૈભવ જીવનશૈલી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આખા ટોપિક સમજાઈ ગયા છે. અર્થતંત્ર, લક્ષણ બરોબર સમજાઈ ગયા છે. બહુ ઈઝી ચેપ્ટર છે અને બહુ સરસ ચેપ્ટર છે. તો બાકી નોટમાં લખી નાખજો. હોમવર્ક પણ કરીને વોટ્સએપ નંબર પર મોકલાવજો. બરાબર છે? અને કાલે આના વિશેષ આગળના ટોપિક ઉપર ચર્ચા કરશો. જેમાં બે ટોપિક બાકી છે. એ બે ટોપિક લઈ અને કાલે આપણે નવું સેશનમાં નવા ટોપિક ચાલુ